થાનગઢના હિરાણામાંથી 11.40 લાખનો દારૂ ઝડપાયો. એલસીબીએ વિદેશી દારૂ અને બિયરના ટીન ઝડપી પાડ્યા. 3 આરોપી ફરાર, પકડવા ચક્ર ગતિમાન. સુરેન્દ્રનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા થાનગઢ તાલુકાના હિરાણા ગામેથી ₹11,40,480નો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. આ દરોડામાં કુલ 1,752 વિદેશી દારૂની બોટલો અને બિયર ટીન જપ્ત કરવામાં આવ્યા, જ્યારે 3 આરોપીઓ ફરાર થયા. એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર જે જાડેજા, પોલીસ સબ ઇન્સ્પેક્ટર જે પઠાણ અને પેરોલ ફ્લો સ્કોડના પોલીસ સબ ઇન્સ્પેક્ટર NA રાયમાની ટીમોએ સંયુક્ત રીતે પેટ્રોલિંગ કર્યું. આ દરમિયાન પોલીસ સબ ઇન્સ્પેક્ટર જે પઠાણને મળેલ ચોક્કસ બાતમી આધારે આરોપીના કબજા ભોગવટાના મકાન પર દરોડો પાડવામાં આવ્યો. દરોડા દરમિયાન 750 mlની 648 વિદેશી દારૂની બોટલો, જેની કિંમત 8,97,600 થાય છે, અને 1104 બિયર ટીન, જેની કિંમત 2,42,880 થાય છે, જે મળી આવ્યા. આમ કુલ 11,40,480ના પ્રોહિબિશનનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યા. મામલે થાનગઢ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન ધારા હેઠળ ગુનો નોંધવામાં આવ્યો. આ કેસમાં ફરાર થયેલ આરોપીઓમાં ચેતન કણોત્રા રહે મોરથડા તાલુકા થાનગઢ, રોહિત પરમાર રહે હિરાણા તાલુકા થાનગઢ અને ખીમા પરમાર રહે હિરાણા તાલુકા થાનગઢના ફરાર થઈ ગયા, જે પકડવા ચક્ર ગતિમાન કરવામાં આવ્યા છે. રિપોર્ટર કેતન પરમાર, થાનગઢ.